राम राम सीताराम मजा में बधाई जय द्वारकाधीश। राम राम सीताराम कद अने खास विडियो पसंद आवे तो लाइक करजो। हमें लाइक बहुत ओછી आवे नहीं અને આપણે જો હમણાં બહુ વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળતો તો એ નથી બહુ ઉતારતા, થોડુંક એડિટિંગમાં થોડીક વાર લાગે એટલે આજે વારે બે દિવસથી વારે પાછા ઉતારીએ કા ન થોડુંક ફ્રી થયા એટલે કારણ કે હમણાં વિવાડાને બહુ હતા ને એટલે આડાવાર બહુ જવું પડતું ને હમણાં તો બખા હતા ને ઢેફલામાં મજા આવી જતી ને સાજી રમવામાં। આપણી આજે જો હાલે ધાણા વાઢવાનું કઈ રહીએ आज अपनी धाणा जो श्री गणेश कर दीधा धाणा वाटवा तो अपने जो सवारना वाले धाणा वाटवा लगभग 2-2.5 वीघा मान वटाई रही है जी, कारण के वाटवा थोड़ा वहीमा थोड़ा धरेगा एटली पासो वली थाको मेरतेर करे एटली थोड़ा वाटवा वहीमा लगे लगभग 5-6 दी थी जाए वाटवा में के नहीं अमीन मोटा दीकरो भाई तो रोटावेटर रिपेरिंग काम करिए अपनी जो कम्प्लीट खोल नाख्यो हवे अपनी ब्लेडून लेवा जवानी है અને ટ્રેક્ટરનું ઓલ્ટરનેટરનું ફ્યુઝ એકાદું બરેગું તેણે આગળ ખોલ નાખ્યું કમ્પ્લીટ અને આપણી એક સોકડી રોટાવેટર છે એ ખોલવાની છે। ચાલો આપણી આગળ સા પાણી પીએ અને પછી એની ખોલ નાખીએ કા એકાદો બોલ તો આપણે કાઢી લીધો પણ એક થોડોક જામ થઈ ગયો ને એટલે આપણે કાટનો એટલે ફુવારો હોય મારી દીધો તે થોડોક પલરાઈ જાય તો ખોલવું હલવું પડે। અમારે મોટા દીકરાને બાજુ આ વાહનો રિપેરિંગ કરવાનું કા એની અમને ધાણા બહુ ઉકલે નહીં વાટવા પછી જો ક્યારેક એવું થાય તો પછી વાટવા પડે નહીં તો પછી દાંતળી કપાડવી પડે હાથમાં કા હમણાં તો થોડુંક મજૂરને જડે જાય વાંધો નતા આવે લગભગ તો વટાઈ જાય કામ થાય। આપણી જો હવા ધાણા વાટવાનું ચાલુ કીધા છે અહીંયા પીગા વાટતા વાટતા ધાણા थोड़ा वल ठावको करेगा अब है अपना धाणा जे थोड़ीक रेत ठाव करिए तो जे थोड़ा 5-6 दी वधारे उभर थोड़ीक रेत बगड़ी एटले वेला पाकेगा। अपने जो सारोड़ी राउंड मार दीधो એટલે સારોડીનો તો વાંધો નથી આવ્યો ને તો આવી હવે કલર કેવો કરીએ જોવાનું હોય આપણે અટાણે તો સારો જ કલર છે લીલો એકદમનો પણ જે ઝાકરું ના આવે એટલે કલર થોડોક ડીમ પડે। આપણે જો અહીંયા પીગ્યા વાટતા વાટતા आखी कम्प्लीट खोलाई गई ब्लेडू ने अपनी बोली लगभग बधाई नवा नाखवा पड़े इन्हें ताले ही कारण के माथा थोड़ा कहीं गई पासी बदलावी थोड़ा वही में लगे अपनी बोली बधाई नवा नाख देवाना है कारण के माथा कहीं गई ने એટલે પાનું લેપટે જાય સ્લીપ મારે જાય એટલે બોલી બધાઈ નવા નાખી દેવાના આપણે બધી જો કમ્પ્લીટ ખુલી ગઈ બ્લેડો ચોકડી આપણી થોડીક નબળી હતી એની બદલા નાખી ખુલે ગયું બે થોડીક આ એક ખોલવી વહેમી લાગી હતી કારણ કે આને ખોલવી ન પડે એટલે આ જામે ગઈ ટીવીનું આપણી ઓલ્ટરનેટરમાં એક પાછળનું ફ્યુઝ બરેગું ત્યાં આપણી સર્વિસ કરાવી નાખીએ ખોલે નાખ્યું ઓલ્ટરનેટર सर्विस थी जाए। अपनी कल बपोर पसीने पड़ा थी आज जो बपोर भरवा बधु खोले नाख्यू कम्प्लीट पास थोड़क फिट करवा वार लगी कारण के खोलव तो खोलव पड़े फिटिंग करवा थोड़ा वही में लगे आम तो कई बहुत वार न लगे ओल्टरनेटर में तो ब्लेडू थोड़ा वही में लगे फिट करव
હજી આપણી પછી ઓઇલ સીલ એક બદલાવાનું છે, એ આપણે લઈ આવીએ એટલે પછી બદલાવાનું. એ આપણે કાલે ખોલવાનું હોય, ધરો ને બધું હેઠું ઉતારવાનું હોય, ધરો ઓઇલ સીલ બદલાવામાં આપણે આ 2 બોલ ખોલવા પડે, થોડું કાંઈ ત્રાહું થઈ જાય એટલે. અને આ બોલ ખોલવો પડે બધે, આ રાઉન્ડના એ ધરાના, અને ન ખોલવું પડે. અને આપણે આમાંથી ઓઇલ કાઢવું પડે. આપણે ઓઇલ નવું નાખી દેવાનું હોય. ઓઇલ સીલમાં તો કંઈ બહુ તો વાંધો નથી, પછી તરફ હોય એટલે આપણે બ્લેડ બદલાવીએ એટલે ધરો ખોલવો હળવો પડે. ઓઇલ સીલ બદલાવ નાખીએ. રાઉન્ડ નાખાય બોલ ખોલવો પડે. રાઉન્ડનો બોલ ખોલે ને ઓલો સાઈડના પડિયાનો બોલ ખોલી નાખો એટલે થોડો કાંઈ જગ્યા થઈ જાય એટલે આથી ધરો નીચે પડી જાય. આપણે હાલો આની આગળ વિડીયો બનાવ્યો કાલે પ્રમાણેથી કેવી રીતના બદલાઈ ઓઇલ સીલાય. અને આપણે આ એક બદલાવાની સ્પ્રિંગ આ આપણે નવું પડ્યું હોય જતા, આપણે બદલાયું નથી. ઓલી કોને એક સાઈડની બદલાવ નાખ્યું છે, તૂટી ગઈ સ્પ્રિંગ એટલે હજુ કરે આપણે આ બદલાવ નાખવાની સ્પ્રિંગ. આપણે જે આમાં નબળી વસ્તુ છે ને બધી નવી બદલાવ નાખવાની છે. તે જે કમ્પ્લીટ આપણે